वाह क्या सीन है। ચમ ભાઈ લમડા હાથ દઈને બેઠો લમણા હાથ દઈને જ બેહે ને. ચમ પેલા રમણ ભાઈ રહ્યા ને એને વહુલે 4000 ની હાડી લાયા. આ કેવું થઈ ગયું તે મારું નાક નહીં કપાય? રમણભાઈ 4000 હાડી લાયા મોત 100,000 ની હાડી લાયા પેલા હવે શું? ચમ રમણ ભાઈ એની વહુલે 2 તોલાનો ચેન લાયા. હા તો મારું નાક ના કપાઈ જાય? તારું નાક ના કપાવું જોવા એ 2 તોલા લાયા ને હું 4 તોલાનો લાવું દાગીનો હા 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 સારું હા બોલો. રમણભાઈએ ના બેડા માટે 2 તોલાનો દાગીનો જે બનાવ્યો હતો ને મેં તારા માટે 4 તોલાના દાગીના બનાવ્યા. લે બરાબર તારું નાક ના કપાવું જોવા. એ તો બધું ઠીક છે પણ થેલો લઈને ચાવ પડ્યા. રમણભાઈ કોકના બેડાને લઈને નાહી ગયા. अबे साले હવે મારા બેડું ગોતવું પડશે ને તારું નાક ના કપાવું જોવા. હે લ્યા હા તમે ભગવાનની પ્રાર્થના દરરોજ કરો છો? રોજ ડેલી કરું. તો ભગવાનની પ્રાર્થના કરવાથી શું થાય? ભગવાનને પ્રાર્થના કરીએ ને તો આપણી બધી મનની ઈચ્છાઓ પૂરી કરે ભગવાન. હા હા તો તમે મારા પતિ પરમેશ્વર જ કેવો? હા પરમેશ્વર જ કહેવાય. ભગવાન કેવો? હા ભગવાન સ્ત્રીઓ માટે તો એનો પતિ જ ભગવાન કહેવાય. તો મને 2000 રૂપિયા આલો. ચમ પતિ પરમેશ્વર કહેવાય, ભગવાન કહેવાય. હા તો ભગવાન ઈચ્છા પૂરી કરે ને મારી. એ આ જબરું લાવ્યો પતિ પરમેશ્વર એટલે ભગવાન થઈ જાય એની ઈચ્છાઓ પૂરી કરવાની મારી. તાર મારી નાખશો તમે આમાં. હવે લે મમ્મી હા જઈને આવું હાલ. બસ આખો દી પાટક પાટક કરો. अबे साले બાર ને ઘર. આ પેલા પાડોશી જુઓ એને બૈરાને અઠવાડિયે ને અઠવાડિયે ફરવા લઈ જાય. અને તમે કોઈ દી પૂછ્યું? મેં પૂછ્યું 2 વખત પણ મારી હારી ના પાડે. હા બ્રો એટલે હા આજ મારું મૂડ નહીં. આ તમે તેવું વાસણ ઘસી નાખો. क्या बात है सर, क्या घसी बात नाख है तो। सर, क्या તમે बात વાસણ है, ये ઘસી बात નાખો તો હું તમને 200 રૂપિયા આલું. अबे साले તું કહી ના તો હું તને 500 રૂપિયા આલું. है। अरे कहना क्या चाहते हो। હું તમારે 1000 રૂપિયા આલું તમે वाह ગહતા હોય क्या તો. सीन है। તો હું 2000 રૂપિયા તને આલું. હા લાવ रुको जरा લાવ 2000 હું કહી सबर નાખીશ. करो લે મેં વાસણ ઘસાઈ જાવ માં 200 રૂપિયા લે 200 રૂપિયા શું 500 રૂપિયા વાપર જલસા કર તમ તાર.